પશ્ચિમ રેલવેના એલસીબીએ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી 923 ગ્રામ ચરસ સાથે 3 ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓ દિલ્હી સુરત ટ્રેનમાં ચરસનો જથ્થો લઈને આવતા હોવાની બાતમી મળતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. મનાલીના બજારમાંથી ખરીદી કરીને હોળીના તહેવાર માટે આ જથ્થો લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ચરસ સહિત કુલ ₹2,50,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા એલસીબીએ દિલ્હીથી સુરત આવતી આ ટ્રેનમાંથી આરોપીઓ પાસેથી 923 ગ્રામ મલાના ક્રીમ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આંતરરાજ્ય માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણેય યુવકોને પોલીસે રંગેહાથ ઝડપી પડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવાનો હિમાચલ પ્રદેશના મનાલી શહેરના સ્થાનિક બજારમાંથી આ ચરસ ખરીદી કરી હતી અને હોળીના તહેવાર દરમિયાન સુરતમાં તેનું વેચાણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જપ્ત કરેલા ચરસના જથ્થાની સાથે મળીને કુલ ₹2,50,750 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS 1 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણ આરોપી પકડાયા છે ચરસ સાથે. ગઈકાલ સાંજે એર્નાકુલમ એક્સપ્રેસમાં કોઈ કેફી પદાર્થ સાથે ઇસમો ટ્રાવેલ કરી રહ્યા છે એવી માહિતી વડોદરા યુનિટના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી બ્રાન્ચ જે સુરતની શાખા છે એમના કર્મચારીઓને માહિતી મળેલી. જે આધારે તેઓ ટ્રેન ચેક કરતાં વડોદરાથી સુરત તરફ આવતા હતા. તે દરમિયાન જે માહિતી મળેલી તે મુજબના જે ઇસમો છે એ ઇસમો મળી આવેલ અને એમને ચેક કરતાં તેમની પાસેથી સંદિગ્ધ એટલે શંકાસ્પદ જથ્થો મળી આવેલ. જે આધારે તેમને ઉતારીને સુરત સ્ટેશન પાસે ઉતારી અને એમને FSLના અધિકારીઓને બોલાવવામાં આવેલ. FSLના અધિકારીને બોલાવીને ચકાસણી કરતાં તે ચરસ હોવાની ખાતરી થઈ. જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગેનો NDPS એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ જે ત્રણ ઇસમો પકડાયેલ છે તેઓ પાસેથી 930 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,30,000 જેટલી છે. આ ત્રણેય ઇસમો છે એ મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી છે અને અલગ અલગ વ્યવસાય કરે છે. એક મોલમાં નોકરી કરે છે, એક ઇસમ છે એ એની પોતાની બેગની દુકાન છે અને ત્રીજો ઇસમ છે એ પણ નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરીઓ કરે છે. અને આ લોકો હરવા ફરવા માટે થઈને હિમાચલ પ્રદેશ, વૈષ્ણોદેવી તેમજ મનાલી ફરવા ગયેલા. ત્યાંથી આ જથ્થો આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ભાંગ હોવાનું કહી તેમને ત્યાંથી એ લઈને આવેલા હતા, પરંતુ એ ચરસ હોવાનું જણાઈ આવેલ છે. આ આરોપીઓની સઘન પૂછપરછ કરીને અને વિગતવાર હજી પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં તેઓના દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી ખરેખર આ જથ્થો કોની પાસેથી લાયા છે અને કોને વેચવાના હતા તે બાબતની તપાસ ઊંડાણપૂર્વક રીતે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, આ ત્રણ આરોપી જે છે એ શા માટે આ કામમાં પડ્યા છે? અત્યારે જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં એવું જણાવેલ છે કે તેઓ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે મિત્રો સાથે આનું સેવન કરવા માટેથી લઈ આવેલા છે તેવું જણાવે છે. પણ એ આરોપી છે, જેથી હવે વધુ પૂછપરછ કરીને સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહેલા છે.